1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના અવસરે લક્ષ્ય ટ્રસ્ટ વડોદરા દ્વારા આજે કમિટી બાગ ગેટ નંબર 3 સેફ્રોન ટાવર સામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ HIV એઇડ્સ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકરો તથા સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન HIV એઇડ્સના કારણે મરણ પામેલા લોકોની સ્મૃતિમાં મૌન પાળીને અને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. આ પ્રસંગે તમામ સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં HIV એઇડ્સથી બચવા સમયસર તપાસ, સારવારની ઉપલબ્ધતા અને સમાજમાં ભેદભાવ ન રાખવાની મહત્વપૂર્ણ સંદેશવાહી ઝાંખીઓ આપતી બુદ્ધિશાળી ચિત્રાવલીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લક્ષ્ય ટ્રસ્ટ વડોદરાએ જણાવ્યું કે સમાજમાં એઇડ્સ અંગે જાગૃતિ વધે, ભ્રાંતિઓ દૂર થાય અને દરેક વ્યક્તિ સુરક્ષિત અને સ્વસ્થ જીવન તરફ પગલું ભરે એ મુખ્ય હેતુ છે. આજે પહેલી ડિસેમ્બર મારું નામ મનીષા સાળુંકે છે અને અમે બધા લક્ષ્ય ટ્રસ્ટ, AP પ્લસ, પછી મોડ ઇન્ડિયા એ 3-4 NGO સાથે મળીને પહેલી ડિસેમ્બર નિમિત્તે જે લોકો HIVના કારણે ઓફ થઈ ગયા છે એના માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કાર્યક્રમ છે. જે લોકોને એમના જે પણ દુઃખદ અવસાન પામ્યા છે તેમને 10 મિનિટ પાડીને અમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને અમારી સંસ્થા છે HIV પોઝિટિવ એસોસિએશન ઓફ ધ પર્સન્સ લિવિંગ વિથ HIV એઇડ્સ, જે HIV સાથે જીવતા લોકો માટે કામ કરે છે અને એ લોકો માટે જ સેવાઓ પૂરી પાડે છે. એટલે આજે અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ. તો આજે આ વિશેષ દિવસે આપના તરફથી પબ્લિકને શું મેસેજ આપવા માગો છો? પબ્લિકને એક મેસેજ છે, જો તમારી આજુબાજુ કોઈ પોઝિટિવ વ્યક્તિ હોય તો એને તમે ભૂલશો નહીં, એને સપોર્ટ કરશો તો એ વ્યક્તિઓ સપોર્ટના લીધે સારી રીતે લાંબુ જીવન જીવી શકે છે અને સારી રીતે જીવી શકે છે. અને આ રોગ એવો નથી કે ચેપી છે કે જે હાથ લગાવવાથી કે સાથે વહેવાથી એવું થાય. એટલે તમે એને જે પણ પોઝિટિવ વ્યક્તિ તમારા સંપર્કમાં આવે તો અમારા સંસ્થાનો સંપર્ક કરાવજો, પ્લસ એને ટ્રીટમેન્ટ માટે પણ પ્રેરિત કરજો અને એને